આંગણવાડીને લઈને વહેલી સવારે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેન પાસેથી આંગણવાડી કાર્યકરો પાસેથી 51,000ની રિકવરી કરવામાં આવી છે. આંગણવાડીને બહેનને બરતરફ કરવામાં આવ્યા હતા, પરંતુ પછી માફી માંગતા તેમને ફરીથી નોકરી પર માફીપત્ર લખાઈને રાખવામાં આવ્યા છે. તો શું છે સમગ્ર માહિતી? આવું કેમ કરવામાં આવ્યું? 51,000ની રિકવરી કેમ કરવામાં આવી? વગેરે વિગતો આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ચાકલિયા ટીમ્બી આંગણવાડી કાર્યકર પાસેથી ₹51,000ની રિકવરી કરાવી છે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના ચાકલિયા ટીમ્બી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડી કેન્દ્ર સમય પહેલા બંધ જોવા મળ્યું હતું. ઉપરાંત બાળકોને આપવામાં આવતું પોષણ સુદ્ધાનું મેનુ વિશે પણ ચર્ચા કરતા આંગણવાડી બહેનને કંઈ ખબર નહોતી કે સવાર અને બપોરનો નાસ્તો બનાવેલ પણ ન હતો. તો આંગણવાડી કેન્દ્ર ઉપર જમવાનું કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરાતી ન હોય તેવું જોવા મળી આવ્યું હતું. તો જે મુજબ ચાકલિયા ટીમ્બી આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા કામગીરી પ્રત્યે બેદરકારી અને દુર્લક્ષ્ય સેવેલ છે, તે માટે માફી માંગવા સાથે એક તક આપવા વિનંતી કરેલ હતી. તેમજ ખાદ્ય સામગ્રીના અને અન્ય સાધન સામગ્રીના નુકસાનના વળતર પેટે ₹51,432 અંકે 51,432 પૂરાની રિકવરી સરકારમાં ભરેલ છે. તેમજ કરેલ ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં નહીં કરવાની લેખિતમાં બાંહેધરી આપતા તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. એટલે કે આખરે આ લેખિતમાં બાંહેધરી પત્ર લખાવીને તેમની માનદ સેવા ચાલુ રાખવાની અરજી ગ્રાહ્ય રખાઈ હતી અને ₹51,432 સરકારમાં પણ ભરાવવામાં આવ્યા હતા. તો જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાનું પાલન નહીં કરવામાં આવતા આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા અનેક વખત સૂચનો કરવામાં આવે છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા અનેકવાર માર્ગદર્શન આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી દાહોદને સુપોષિત કરવા અને કુપોષણ નાબૂદ કરવા માટે લાભાર્થીઓને બહોળી સંખ્યામાં નિયમ અનુસાર લાભ આપવા માટે માર્ગદર્શન, તાલીમ, સૂચના તેમજ નોટિસ આપવા છતાં આંગણવાડી વર્કર, હેલ્પર દ્વારા સંતોષકારક કામગીરી કરાતી નથી, જેથી જિલ્લા વહીવટીતંત્રએ એક્શન મોડમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચાલુ કરી છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત આપેલ દૂધ વિતરણનો કોઈ આધાર નહીં, સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત આપેલા દૂધના પાઉચનો વિતરણનો કોઈ આધાર જોવા મળ્યો ન હતો. આંગણવાડી કેન્દ્ર અને આજુબાજુ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. સુપોષિત દાહોદ એપ્લિકેશનમાં સવારના નાસ્તા અને બપોરના ભોજનના સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણની ફોટોગ્રાફી અપલોડ કરેલ નથી. આ સાથે જિલ્લામાંથી રોજે રોજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિડીયો મૂકવામાં આવે છે, એ પણ ડાઉનલોડ કર્યા નથી. આંગણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેન દ્વારા કોઈ પણ પ્રકારના રજિસ્ટર નિભાવવામાં આવેલ નથી. મેનુ મુજબ ભૂલકાઓને ભોજન પણ આપવામાં આવ્યું નથી. તો આંગણવાડી કેન્દ્રના HCMનો જથ્થો પણ ઉપલબ્ધ ના હોવાનું જાણવા મળ્યું હતું. મારી વિકાસ યાત્રા રમતગમત ભાગ 1 તથા 2 ચિત્રપોથી અને બાળકોને પોર્ટફોલિયો નિભાવવામાં તેમજ એપ્લિકેશનમાં બાળકોની નોંધણી કરાવેલ ન હતી. આંગણવાડી કેન્દ્ર ઉપર HCMનો જથ્થો પણ હાજર ન હતો. આંગણવાડી કેન્દ્ર ઉપર કાર્યકર તમામ કામગીરીથી વાકેફ હોવા છતાં યોજનાનો મૂળ હેતુ મુજબ લાભાર્થીઓને પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ વગેરે જે તારીખ 25/11/2019ના પરિપત્રમાં દર્શાવેલ છે તે મુજબની કોઈ કામગીરી કરાતી નથી. તે કામગીરીમાં રસ ના હોય તો
તેમની સેવા શા માટે સમાપ્ત નહીં કરવી, આ બાબતે રૂબરૂ ખુલાસો પણ માગ્યો હતો. ધન્યવાદ.